પાલનપુર નગરપાલિકાની જે ચૂંટાયેલી બોડી છે એની આજે સાધારણ સભા હતી અને આજે એમનો છેલ્લો દિવસ હતો અને પાલનપુર નગરપાલિકાના જે ચીફ ઓફિસર છે એ ચીફ ઓફિસરનો મીડિયાના માધ્યમથી એવું કહેવાનું થતું હતું કે કંઈ પાલનપુરમાં કોઈ જગ્યાએ ભ્રષ્ટાચાર થયો હોય તો તમે મને લેખિતમાં આપો અને મારી જોડે એના માટે તમે ગમે ત્યારે માહિતી મેળવવા આવી શકો છો। હવે આ જે રોડ છે એ બનાસકાંઠા જિલ્લાની જિલ્લા પંચાયત છે એની સામેનો જે દ્રોણ બિલ્ડિંગ વિસ્તાર છે અને જીઆઈડીસી જે કહેવાય છે એ જીઆઈડીસી વિસ્તારનો રોડ હમણાં બે મહિના પહેલાં જ આ રોડ બનેલો અને એ રોડને બન્યા પછી આજુબાજુના જે વેપારીઓ છે એમને એવી આશા જાગેલી વર્ષોથી આ ખાડાવાળો રોડ હતો અને લોકોને એની સુવિધા મળશે, લોકોને અવર જવર કરવામાં કોઈ તકલીફ પડશે નહીં, પરંતુ નગરપાલિકાના જે કંઈ સત્તાધીશો હોય એમણે બુદ્ધિનું દેવાળું ફૂંક્યું અને એ 1.5 મહિનામાં બનાવેલો રોડ તોડી નાખી અને અહીં ગટર લાઈન નાખી। હવે ગટર લાઈનનું જે કામ છે એ જે કંઈ એજન્સીએ કરવાનું હોય તો એણે નગરપાલિકાને અને ચીફ ઓફિસરને તો વિશ્વાસમાં લીધા જ હોય। જો એમને ખબર જ હતી કે અહીં ગટર લાઈન નાખવાની છે તો પછી રોડ શું કામ બનાવ્યો? રોડ બનાવ્યો અને લાખો રૂપિયા એટલે કે પ્રજાના જે ટેક્સના જે પૈસા છે એ પૈસાનું પાણી કર્યું અને એના પછી આ પાછી ગટર લાઈન નાખી। આ ગટર લાઈન નાખ્યા પછી લોકોની સુખાકારીમાં કશું જ વધારો થયો નથી। અહીં માત્ર અને માત્ર ધૂળ અને ખાડા છે, લોકોને અવર જવરમાં તકલીફ પડે છે। પાલનપુર નગરપાલિકાના જે ચીફ ઓફિસર છે એમને હું આ મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે સાહેબ, આપણી જે એસી ચેમ્બર છે એમાંથી બહાર નીકળો। આપ મીડિયાના માધ્યમથી ચેલેન્જ આપો છો કે ભ્રષ્ટાચાર નથી થયો, તો તમારી વાત સાચી છે, અહીં ભ્રષ્ટાચાર થયો નથી, પણ અહીંની જે ધૂળ ઉડે છે એમાંથી બદબૂ આવે છે। એટલે એ બદબૂ શની છે એ આપણે નક્કી કરવાની છે। કાં તો આપણામાં એટલે કે તમારામાં જે આયોજન કરવાનો હોય એ અભાવ છે। તમે જ્યારે પણ આયોજન કરતા હોય ત્યારે પહેલાં રોડ બનાવો કે ગટર